સુરતના તક્ષશિલા અગ્નિકાંડની પીઆઈએલમાં સરકારને નોટિસ અપાઈ છે। સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, દુર્ઘટના સંબંધિત વિભાગોને નોટિસ પાઠવી છે। કુલ 8 વિભાગોને નોટિસ પાઠવી 4 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે। મૃતક દીકરીના પિતાએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે। દેશમાં પ્રથમ વખત આવી દુર્ઘટનામાં ભોગ બનનાર જાતે પાર્ટી ઇન પર્સન બન્યા છે। મૃતક દીકરીના પિતાએ 2 જજ સમક્ષ વ્યથા વર્ણવી હતી। ભૂલ કરનાર અધિકારી, ઇજનેર, બિલ્ડર માટે સ્પષ્ટ જવાબદારી સ્થાપિત કરવાની માંગ છે। સમગ્ર મામલે 5 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે। સુરતમાં લગભગ 6.5 વર્ષ પહેલા સર્જાયેલ તક્ષશિલા અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેમાં દીકરી યશ્વીને ગુમાવનાર દિનેશ કેવડિયાએ હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે, કારણ કે 6.5 વર્ષ થવા છતાં તેમને હજી સુધી ન્યાય નથી મળ્યો। અને આજે 6.5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, છતાં હજી કોઈ ચુકાદાની કોઈ દેખાતું નથી કેટલો સમય લાગે। તો મને એવું લાગ્યું કે આ એટલો મોટો બનાવ બન્યો છતાંય જો કોઈ સુધારો ના આવતો હોય, સિસ્ટમમાં સુધારો આવતો જ નથી, તો મારે ક્યાંક પણ કહેવું પડે કોઈને પણ। લગભગ અમે બધે જઈ આવ્યા છે, કોઈ જગ્યાએ બાકી નહીં। સરકારોમાં બધે રજૂઆત કરી કે ભાઈ આનું કંઈક કરો, જલ્દી ચુકાદા આપો। આની પછી કેટલા બનાવો બન્યા, કન્ટિન્યુઅસ બનાવો ચાલુ જ રહેશે। તો પછી છેલ્લો રસ્તો સુપ્રીમ કોર્ટનો વધ્યો હતો। દિનેશ કેવડિયાએ પણ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના વકીલ રાખી શકાય તેટલા રૂપિયા ન હોવાથી તેમણે પાર્ટી ઇન પર્સન બની પીઆઈએલ દાખલ કરી। કોર્ટમાં તેમણે બંને જજ સામે જાતે જ રજૂઆત કરી। ઓછું ભણેલા હોય દિનેશ કેવડિયાએ જણાવ્યું હતું કે તે અંગ્રેજીમાં રજૂઆત કરી શકે તેમ નથી, ત્યારે બંને જજે તેમને હિન્દીમાં રજૂઆત કરવા જણાવ્યું હતું અને તેમને સાંભળ્યા બાદ સંબંધિત વિભાગોને નોટિસ પાઠવી હતી। આ પરિવાર મેં મારી દીકરી ખોઈ છે અને 6.5 વર્ષથી હું જે જિંદગી જીવી રહ્યો છું, એવા લાખો પરિવારો ભારતમાં જિંદગી જીવે છે કે રોજે રોજ આ મોત થાય છે, કે ન થવી જોઈએ, રોકાય એવી મોત। તો પછી 2 જજે ડિસ્કસ કરી અને 4 અઠવાડિયાનો સમય આપ્યો અને જે વિભાગની સામે આપણે પીએલ દાખલ કરી છે એ વિભાગને નોટિસ આપી